Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SEM 6 TYBSc જેનું યુનિટ નંબર 1B ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા જે ડિસ્કસ કરતા હતા અને લાસ્ટ લેક્ચરમાં આપણે D8 સિસ્ટમનો ઓર્ગલ ડાયાગ્રામ અને દ્રશ્યમાન વર્ણપટની ચર્ચા કરી હતી. બરાબર, એકદમ સિમ્પલ છે. હવે આજે ડિસ્કસ કરવાનું છે D2 એટલે કે D2 સિસ્ટમ અષ્ટફલકીય ક્ષેત્રમાં અથવા VH2O6 અથવા VNS36 અથવા TiH2O6 ધાતુ સંકીર્ણનો દ્રશ્યમાન વર્ણપટ ચર્ચો અથવા ઓર્ગલ ડાયાગ્રામ કહે તો પણ ચાલે, કેમ કે દ્રશ્યમાન વર્ણપટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો પહેલો ઓર્ગલ ડાયાગ્રામ જ કરવો પડે. બરાબર છે. એ સિવાય વાત કરીએ તો આપણા ટર્મ સિમ્બોલના યુનિટ 1A ના I think 7 લેક્ચર અને આ 1B ના 5 લેક્ચર થયા છે. બરાબર છે. જે પ્લેલિસ્ટમાં એકદમ સરસ રીતે આપેલા છે, તો એ પરફેક્ટલી પ્રિપેર કરીને આ જોજો. બરાબર છે. તો એ લેક્ચર પહેલા પ્રિપેર કરી લેજો. હવે જોવાનું છે D2 સિસ્ટમ અથવા કઈ રીતના આપણને કોમ્પ્લેક્સ આપેલું છે, કયું છે VH2O6 વેનેડિયમ આપી છે, એના પર ચાર્જ છે +3. આ કોમ્પ્લેક્સ છે. હવે આ ભાઈનો પહેલો ઓક્સિડેશન આ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો X+ લિગેન્ડ કેટલા 6. હવે લિગેન્ડ કેવો છે? તટસ્થ લિગેન્ડ. તટસ્થ લિગેન્ડ એટલે લખવું પડે 0 ઇક્વલ ટુ ચાર્જીસ કેટલા +3. તો X ઇક્વલ ટુ +3 એટલે કે આપણા જોડે વેનેડિયમની ઓક્સિડેશન આવશે, વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા હશે +3. બરાબર છે. તો વેનેડિયમની વાત કરીએ તો વેનેડિયમ પરમાણુ ક્રમાંક Z બરાબર 23 થશે. આર્ગોન પર કમ્પ્લીટ 18, 4s2 18 ને 2 20 એન્ડ 3d 23 કરવાના. 18 ને 2 20 તો થયા. આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન, 20 ને 3 23. હવે ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 3. તો 3 કરવી હોય +3 ઓક્સિડેશન અવસ્થા કરવી હોય તો ભાઈ માંથી 3 ઇલેક્ટ્રોન રિમૂવ થાય. કેટલા? 3. વેનેડિયમ +3. તો 3 ઇલેક્ટ્રોન તો આઉટર સેલ કયો છે? 4s છે, તો 4s0 3d 2 ઇલેક્ટ્રોન જશે અહીંયાથી 1 એટલે કે 3d2. તો આપણા જોડે સિસ્ટમ કઈ થઈ? D2. હવે D2 સિસ્ટમ છે. હવે કોઈ પણ લઈ લો, NH3 લો તો અહીંયા પણ 0 થશે એટલે કે +3 છે, તો એનો પણ ઓક્સિડેશન ટિટેનિયમ. બરાબર, એના પર +2 છે, તો 2 ઇલેક્ટ્રોન જશે એટલે કે D2 સિસ્ટમ અહીંયા પણ D2 થશે. X +6 * 0 એટલે કે +2. તો ટિટેનિયમની વાત કરીએ તો ટિટેનિયમ પરમાણુ ક્રમાંક કેટલો 22, તો 2 ઇલેક્ટ્રોન જશે તો 4s ના જશે, તો D2 સિસ્ટમ જ થવાની. તો આ ભાઈમાં પણ D2. તો બધી D2 સિસ્ટમ છે. તો આ D2 સિસ્ટમ હોય, બરાબર, અને સંકીર્ણ આપણા જોડે અષ્ટફલકીય હોય તો આ 6 લિગેન્ડ કયું ક્ષેત્ર ઉત્પન્ન કરે? 6 લિગેન્ડ અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. બરાબર છે. હવે D2 સિસ્ટમ જેના ટર્મ સિમ્બોલ આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા, બરાબર, તો અહીંયા મારાથી લખી શકાય કે આર્ગોન પર કમ્પ્લીટ 4s0 3d2 અથવા વેનેડિયમ +3. બરાબર. ધાતુ આયનના બધા ટર્મ સિમ્બોલ, બધા ટર્મ સંજ્ઞા, ગુજરાતીમાં કેવા છે સંજ્ઞા, બધી ટર્મ સંજ્ઞાની વાત કરીએ તો આ ભાઈની ટર્મ સિમ્બોલ આપણે જે કોષ્ટક બનાવ્યું હતું, બરાબર, એમાં લખ્યા હતા કોષ્ટકમાં કે બધી ટર્મ સંજ્ઞાઓ કઈ થાય છે તે. તો આ ભાઈની બધી ટર્મ સંજ્ઞા લખવામાં આવે તો ટર્મ સિમ્બોલ થશે ટ્રિપલેટ F
ट्रिपलेट P, सिंगलेट G, सिंगलेट D एंड सिंगलेट S जे આપણે ઓલરેડી પહેલા લખ્યાલા યાદ હોય તો ઓલરેડી લખ્યા હતા એટલે તો અહીંયા જોઈએ ને તો બધી ટર્મ સિમ્બોલ છે એમાં ટર્મ સિમ્બોલ હશે ટ્રિપલેટ F, ट्रिपलेट P, सिंगलेट G, सिंगलेट D एंड सिंगलेट S आ टर्म सिम्बोल तो याद रखवा ज पड़शे बराबर। तो जुदी जुदी 5 अवस्था थी एना 5 टर्म सिम्बोल ट्रिपलेट F, ट्रिपलेट P, सिंगलेट G, सिंगलेट D एंड सिंगलेट S बराबर छे देखाय छे परफेक्ट परफेक्ट वांधो नहीं आवे देखाय छे। तो आ टर्म सिम्बोल छे हवे ज्यारे पण स्फटिक क्षेत्रवाद એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એપ્લાઇડ થાય તો આ ટર્મ સિમ્બોલ નું વિભાજન થાય છે બરાબર। શું થાય છે વિભાજન। તો મેં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે અહીંયા પદ હોય એટલે કે ટર્મ સિમ્બોલ S1 હોય તો એ ભાઈનું વિભાજન શેમાં થતું હતું A1G શેમાં થતું A1G 1 P હોય P પ્રકાર એટલે કે 3 કક્ષક હશે તો એ ભાઈનું વિભાજન થતું હતું શેમાં થાય T1G અને અહીંયા લખવામાં આવે છે 3 ત્યાર પછી D હોય કઈ ટર્મ હોય D પ્રકારની 5 D5 તો D ટર્મ સિમ્બોલ ડબલ D ટર્મ સિમ્બોલ નું આપણે વિભાજન કર્યું હતું તો શું મળ્યું હતું T2G પ્રકારની 3 કક્ષક એન્ડ EG પ્રકાર EG 2 બંને બધું કેપિટલમાં લખવાનું અને F ટર્મ સિમ્બોલ હોય F એટલે કે 7 બરાબર F પ્રકારની તો આ ભાઈનું વિભાજન થશે A2CFT માં જ્યારે CFT માં પદ લખવામાં આવે કેમ કે અહીંયા ટર્મ સિમ્બોલ છે ટ્રિપલેટ F, ટ્રિપલેટ P આ ભાઈનું વિભાજન થશે તો તે વખતે A2G 1 પછી T2G A3 એન્ડ T1G A15 તો ટોટલ થઈ ગયા 7 તો આ રીતનું વિભાજન થશે। હવે અહીંયા જોવામાં આવે કે આ ટર્મ સિમ્બોલ છે ટ્રિપલેટ F, ટ્રિપલેટ P, સિંગલેટ G, સિંગલેટ D, સિંગલેટ S હવે આપણે स्पिन मान्य संक्रमण आ वस्तु नोट डाउन करी लेजो एक कॉर्नर पर लखी लेजो भाई केम के आ वस्तु परथी तमने ऑर्गल डायग्राम आवड़शे आ नहीं आवड़े तो ऑर्गल डायग्राम नहीं आवड़े केम के विभाजन शेमां थाय ए तो खबर होवी जोईए। तो आ वस्तु नोट डाउन कर लेजो एक कॉर्नर पर बराबर छे केम के आ याद राखવું પડશે तो याद राखी देजो। हवे अहींया जोवामां आवे के ट्रिपलेट टर्म सिम्बोल जे धरावे छे ट्रिपलेट F અને ट्रिपलेट P जेमा इलेक्ट्रॉन समांतर स्पिन थी गोठवायेला लास्ट लेक्चर में जे थियरी हती ए सेम टू सेम थाय छे थोड़ो चेंज थाय छे ऑर्गल डायग्राम में बराबर छे बराबर। तो वर्डिंग एवुं कहे छे के ट्रिपलेट टर्म सिम्बोल जे छे भाई में ट्रिपलेट टर्म सिम्बोल में इलेक्ट्रॉन समांतर स्पिन थी એટલે કે બંને અપ સ્પિન થી ગોઠવાયેલા છે જ્યારે સિંગલેટ ટર્મ સિમ્બોલ છે જેમાં ઇલેક્ટ્રોન કઈ સ્પિન થી ગોઠવાયેલા હોય છે વિરુદ્ધ સ્પિન થી ગોઠવાયેલા છે કેમ એવું થાય છે તે એ બી લાસ્ટ લેક્ચર માં આપણે ડિસ્કસ કર્યું હતું તેમ છતાં ફરી કરી લઈશું। તો ટ્રિપલેટ ટર્મ સિમ્બોલ છે જેમાં ઇલેક્ટ્રોન કેવી સ્પિન થી ગોઠવાયેલા છે સમાંતર સ્પિન થી અને સિંગલેટ ટર્મ સિમ્બોલ છે એમાં ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન થી ગોઠવાયેલા હશે। વેઇટ પોઈન્ટ લખું છું મેં तो ભાઈનું વર્ડિંગ એવું છે કે ટ્રિપલેટ ટર્મ સિમ્બોલ એટલે કે ટ્રિપલેટ P એન્ડ ટ્રિપલેટ F ટ્રિપલેટ P એન્ડ ટ્રિપલેટ F જે ટર્મ સિમ્બોલ છે જેમાં ઇલેક્ટ્રોન કેવી સ્પિન થી ગોઠવાયેલા હોય છે સમાંતર સ્પિન થી ગોઠવાયેલા હોય છે જ્યારે
સિંગલેટ ટર્મ સિમ્બોલમાં ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી ગોઠવાયેલા, તો 2 પોઈન્ટ લખવાના છે કે ટ્રિપ્લેટ ટર્મ સિમ્બોલ, ટ્રિપ્લેટ ટર્મ સિમ્બોલ અથવા ટર્મ સંજ્ઞામાં એટલે કે ટ્રિપ્લેટ F માં એન્ડ ટ્રિપ્લેટ P માં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાય છે, સમાંતર સ્પિનથી ગોઠવાય છે. સિમ્બલ જે કોઈ પણ મલ્ટિપ્લિસિટી જોઈએ ટર્મ સિમ્બોલ જોવામાં આવે તો સાઈડ પર જે લખવામાં આવે 2s + 1 બરાબર, પછી વર્ણપટીય પદ લખવામાં અને નીચે જે લખવામાં આવે, તો અહીંયા તો આટલી જ વસ્તુ છે. તો અહીંયા સમાંતર સ્પિન એટલે કે બંને અપ સ્પિનથી ગોઠવાયેલા હોય તો 1/2 + 1/2 થાય અપ સ્પિનથી, એટલે વેલ્યુ કેટલી થઈ 1. તો 2s + 1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો s ની જગ્યાએ કેટલા મૂકવાના 1, 2s + 1 ઇક્વલ ટુ આન્સર કેટલો આવશે 3. તો 3 અને વર્ણપટીય પદ f જ છે, ટ્રિપ્લેટ f થશે. તો કોઈ પણ ટ્રિપ્લેટ ટર્મ સિમ્બોલ હોય એમાં ઇલેક્ટ્રોન કેવા સમાંતર સ્પિનથી ગોઠવાયેલા હોય, જ્યારે સિંગલેટ ટર્મ સિમ્બોલમાં એટલે કે એક અપ હોય એન્ડ એક ડાઉન હોય તો ઇલેક્ટ્રોન કેવા વિરુદ્ધ સ્પિનથી ગોઠવાયેલા હશે. જોઈએ, જ્યારે સિંગલેટ ટર્મ સિમ્બોલ જે છે તેમાં ઇલેક્ટ્રોન કેવા વિરુદ્ધ સ્પિનથી ગોઠવાયેલા હશે. કઈ રીતના ગોઠવાયેલા હશે તે જો, એકદમ સિમ્પલ છે. સેકન્ડ પોઈન્ટ કે સિંગલેટ ટર્મ સિમ્બોલ એટલે કે સિંગલેટ D, સિંગલેટ S એન્ડ સિંગલેટ G માં ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી ગોઠવાય છે, એટલે કે એક ઓફ સ્પિનથી એન્ડ એક ડાઉન સ્પિનથી. તો વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું +1/2 -1/2 એટલે કે 0 થશે. તો 2s + 1 ની વેલ્યુ હશે, 2s + 1 ની વેલ્યુ જે ફાઇન્ડ આઉટ કરીશું તો 2, કારણ કે ઓફ સ્પિનથી એટલે કે +1/2 અને ડાઉન સ્પિનથી એટલે કે -1/2, તો 0 આવશે. તો s ની જગ્યાએ હું મૂકીશ 0, 2 × 0 + 1, તો આન્સર આન્સર રહેશે કેટલો રહેશે 1. 2s + 1 નો જવાબ 2s + 1 નો આન્સર રહેશે 1 રહેશે. તો 1 એટલે કે સિંગલેટ, સિંગલેટ G, સિંગલેટ D, સિંગલેટ S. હવે આપણે રૂલ જોયો તો સ્પિન મલ્ટિપ્લિસિટી નો રૂલ. કયો હતો રૂલ? સ્પિન મલ્ટિપ્લિસિટી નો રૂલ, જેમાં ટ્રિપ્લેટ થી સિંગલેટ સ્પિન મલ્ટિપ્લિસિટી નો રૂલ એટલે કે ડેલ્ટા S ની વેલ્યુ જે થાય છે તે 0 થવી જોઈએ. કેવી? ડેલ્ટા S ની વેલ્યુ કેવી થવી જોઈએ? 0 થવી જોઈએ. તો સ્પિન મલ્ટિપ્લિસિટી નો રૂલ એ જ કહે છે કે જ્યારે પણ સંક્રમણ થાય તો તે વખતે સ્પિન મલ્ટિપ્લિસિટી નો ફેરફાર ડેલ્ટા S કેવો થવો જોઈએ? 0. તો એ થતો નહીં શેમાં? ટ્રિપ્લેટ થી સિંગલેટમાં. તો મેં પોઈન્ટ લખું છું કે જ્યારે ટ્રિપ્લેટ થી સિંગલેટ કેવું? જ્યારે ટ્રિપ્લેટ થી સિંગલેટ સંક્રમણ થાય. કયું સંક્રમણ? સ્પિન નિષેધ સંક્રમણ છે. કેવું છે? સ્પિન નિષેધ છે. કારણ કે ડેલ્ટા S = 0 થાય તો સ્પિન માન્ય કહેવાય, પણ નોટ = 0, કેમ કે ટ્રિપ્લેટ F થી સિંગલેટ G થાય તો ડેલ્ટા S ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો કેટલી મળે? 3 - 1 એટલે કે 2. ટ્રિપ્લેટ F થી સિંગલેટ D થાય તો પણ 2 વેલ્યુ મળે. ટ્રિપ્લેટ F થી સિંગલેટ P થાય, સિંગલેટ P નથી ભાઈ, સિંગલેટ S થાય. કઈ થાય?
સિંગલેટ S, તો આ પણ સ્પિન અમાન્ય થશે. એ જ રીતે ટ્રિપલેટ P થી સિંગલેટ G, ટ્રિપલેટ P થી સિંગલેટ S અને ટ્રિપલેટ P થી સિંગલેટ D, આ બધા સંક્રમણ સ્પિન નિષેધ સંક્રમણ છે. તો સ્પિન માન્ય સંક્રમણ એક જ થશે ટ્રિપલેટ F થી ટ્રિપલેટ P નું સંક્રમણ, જે સ્પિન માન્ય સંક્રમણ થશે. તો વેટ સાઈડ પરનું દેખાય છે પરફેક્ટ. ઓકે, તો આપણે એક જ સંક્રમણ ધ્યાનમાં લેવાનું. તો મેં આ સાઈડ રબ કરું તો આપણી જે ટર્મ સિમ્બોલ છે તેમાં એક જ માન્ય સંક્રમણ હશે ટ્રિપલેટ P થી ટ્રિપલેટ P થી ટ્રિપલેટ F થી ટ્રિપલેટ P. સોરી બોસ. તો આ ટર્મ સિમ્બોલ બી અહીં સુધીનું રબ કરી દઉં છું. તો ટર્મ સિમ્બોલ મેં સાઈડ પર લખું છું. આપણી જોડે 5 ટર્મ સિમ્બોલ છે. તો સ્પિન માન્ય સંક્રમણ એક જ છે. કયું? ટ્રિપલેટ F થી ટ્રિપલેટ P. એટલે કે વર્ડિંગ એવું કહે છે કે જ્યારે ટ્રિપલેટ સંક્રાંતિ થાય તો ડેલ્ટા S ની વેલ્યુ કેવી થાય? 0. તો ડેલ્ટા S ઇક્વલ ટુ 0 એનો મતલબ એ થયો કે આ સંક્રમણ કેવું કહેવાય? સ્પિન માન્ય સંક્રમણ કહેવાય. કોઈ પણ સંક્રાંતિ થતી હોય તો સ્પિન મલ્ટિપ્લિસિટીનો રૂલ જે મેં આગળના લેક્ચરોમાં ચલાવેલો છે, બરાબર છે. તો સ્પિન મલ્ટિપ્લિસિટીનો રૂલ એમ કહે છે કે જ્યારે પણ સંક્રમણ થતું હોય તે વખતે સ્પિન મલ્ટિપ્લિસિટીનો ફેરફાર ડેલ્ટા S કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. જો 0 થાય તો સ્પિન માન્ય. તો વેટ, જ્યારે સંક્રમણ ટ્રિપલેટ થી ટ્રિપલેટ સંક્રાંતિ સ્પિન માન્ય સંક્રાંતિ છે. કઈ સંક્રાંતિ? ટ્રિપલેટ થી ટ્રિપલેટ સ્પિન માન્ય સંક્રાંતિ છે. એટલે કે આપણે જ્યારે પણ ઓર્ગલ ડાયાગ્રામ જોવાનો હોય તો ટ્રિપલેટ F થી ટ્રિપલેટ P સંક્રાંતિ જે છે તેને ઓબ્ઝર્વ કરવાની આવશે. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં ટ્રિપલેટ F ટર્મ સિમ્બોલનું વિભાજન કરવાનું અને ટ્રિપલેટ P આ બેનું જ વિભાજન કરવાનું. તો અષ્ટફલકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે આ બે ટર્મ સિમ્બોલને, બરાબર, તો એ ભાઈનું વિભાજન થાય. તો કઈ રીતના થશે તે આપણે ટર્મ સિમ્બોલો કઈ હતી? ટ્રિપલેટ F હતી, ટ્રિપલેટ P હતી, સિંગલેટ D હતી, સિંગલેટ G એન્ડ સિંગલેટ S આટલી હતી, બરાબર. તો માન્ય સંક્રમણ થશે. તો OH લિગેન્ડ ક્ષેત્રમાં ટ્રિપલેટ F ટર્મ સિમ્બોલનું વિભાજન થાય, ટ્રિપલેટ F ભાઈનું વિભાજન થાય તો આપણે ત્રણ વસ્તુ A to G, બરાબર, એ 1 હતી એક જ થાય. પછી બીજી હતી T to G એ 3 એન્ડ T1G એ 3. તો આ ત્રણમાં વિભાજન થશે જેમાં સૌથી ઊંચી શક્તિ ધરાવતી ટર્મ કઈ થશે? ઊંચી શક્તિ. આ વહીની ઊંચી થશે અને આ સૌથી નીચી શક્તિ. નીચી શક્તિ ધરાવતી ટર્મ કઈ થશે? આ થશે. તો આ થશે. બીજી વસ્તુ ટ્રિપલેટ P નું વિભાજન થાય. કોનું? ટ્રિપલેટ P ટર્મનું. તો ટ્રિપલેટ P નું વિભાજન થાય, ટ્રિપલેટ P ટર્મનું વિભાજન થાય તો બનશે આપણને ટ્રિપલેટ તો પછી લખીશું
સ્પિન મલ્ટિપ્લિસિટી તો લખવામાં જ આવે છે, હમણાં નથી લખતા. એ ભાઈનું વિભાજન થશે તો ચલો લખી દઈએ. ટ્રિપ્લેટ બધામાં લખવાની જ છે. અહીંયા ટ્રિપ્લેટ એફનું ટ્રિપ્લેટ A1G, ટ્રિપ્લેટ T2G અને ટ્રિપ્લેટ T1G બધામાં લખીએ તો ટ્રિપ્લેટ T1G અને 3 થશે. તો આ રીતનું વિભાજન થશે, બરાબર. તો ઓર્ગલ ડાયાગ્રામ જોવામાં આવે તો અહીંયા D2 કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનના કારણે વિભાજન થાય છે. અને જ્યારે કાલનો લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું, તો જ્યારે વિભાજન થતું હતું D8 સિસ્ટમમાં, તો D8 સિસ્ટમમાં આ ડાયાગ્રામ આખો ઉલટો હતો. સૌથી નીચી શક્તિ ધરાવતી A2G હતી, પછી T2G આવતી મધ્યમ શક્તિ, અને સૌથી નીચી શક્તિ ધરાવતી કઈ હતી? ઊંચી શક્તિ ધરાવતી આ હતી. ઉલટો થાય છે કેમ કે એમાં હોલના કારણે આ વિભાજન થાય છે, અને આ ભાઈમાં D2 સિસ્ટમમાં 2 ઇલેક્ટ્રોનના કારણે. કહી દઉં છું, D8 સિસ્ટમ લખીશ એટલે ખબર પડશે. તો આપણે અષ્ટફલકીય ક્ષેત્રમાં D2 સિસ્ટમનો ઓર્ગલ ડાયાગ્રામ વેટ અષ્ટફલકીય ક્ષેત્રમાં જ્યારે પણ આ ભાઈનો ઓર્ગલ ડાયાગ્રામ જોવામાં આવે જો એકદમ સિમ્પલ છે. તો ઓર્ગલ ડાયાગ્રામ જે હોય તે એનર્જી વિરુદ્ધ, અહીંયા લખું છું, ઓર્ગલ ડાયાગ્રામ ઓફ D2 અથવા ઓબ્લિક કરું છું વેનેડિયમ +3 કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ. તો આમાં એનો ઓર્ગલ ડાયાગ્રામ જ્યારે જોવામાં આવે તો ઓર્ગલ ડાયાગ્રામ હશે એનર્જી E શક્તિ વિરુદ્ધ લેગેન્ડ ક્ષેત્રની પ્રબળતા. શેનો હશે? એનર્જી E વિરુદ્ધ ડેલ્ટા લેગેન્ડ ક્ષેત્રની પ્રબળતા. તો એનર્જી E વિરુદ્ધ લેગેન્ડ ક્ષેત્રની પ્રબળતાનો જ્યારે આલેખ દોરવામાં આવે તો ટ્રિપ્લેટ F ટર્મ છે આપણા જોડે. કોણ છે? ટ્રિપ્લેટ F. તો આ એનું વિભાજન થાય તો સૌથી ઊંચી શક્તિ ધરાવતી આપણને ટર્મ મળશે ટ્રિપ્લેટ A2G, અને અહીંયા લખવાનું F. એન્ડ સૌથી નીચી શક્તિ ધરાવતી ટ્રિપ્લેટ કઈ મળશે? T1G, અને અહીંયા પણ લખવાનું F. અને મધ્યમ શક્તિ ધરાવતી ઓર્બિટ મળશે ટ્રિપ્લેટ T2G. અહીંયા પણ F લખવાનું કેમ કે F ની ઓર્બિટલ છે. ત્યાર પછી આપણું બીજી P ઓર્બિટલ છે આપણા જોડે P. તો P નું જ્યારે વિભાજન થાય તો P ભાઈનું વિભાજન થાય તો તે વખતે થશે ટ્રિપ્લેટ P ટર્મ. તો ટ્રિપ્લેટ P નું વિભાજન થશે, અહીંયા લખું છું મેં ટ્રિપ્લેટ P. તો એનર્જી આ રીતની જશે. તો અહીંયા થશે ટ્રિપ્લેટ T1G, ને અહીંયા લખવાનું P. દેખાય છે? પરફેક્ટ મેં જોઈ લઉં. તો અહીંયા આપણને આ રીતનું વિભાજન મળશે.
ઓકે પરફેક્ટ છે. તો આ રીતનું વિભાજન મળશે. તો એમાં આપણને જુદી જુદી શક્તિ એટલે કે આ ડાયાગ્રામ જોશો તો D8 કરતા આખો ઉલટો છે. D8 માં A2G સૌથી નીચે હતી ને T1G ઉપર હતી, કારણ D8 સિસ્ટમ જોવામાં આવે. વેટ મેં આટલું રબ કરું તો D8 સિસ્ટમની થોડીક ચર્ચા કરી લઈએ. ડિફરન્સ શું છે? ટર્મ સિમ્બોલ સેમ ના સેમ છે. D2 અને D8 ના ટર્મ સિમ્બોલ સેમ છે, વર્ડિંગ બી સેમ છે, ખાલી ડાયાગ્રામ જુદો પડે છે. તો D8 સિસ્ટમની વાત કરીએ, D8 એન્ડ આ D2 સિસ્ટમનો જે ઓર્ગલ ડાયાગ્રામ છે તે તદ્દન વિરુદ્ધ પ્રકારના, કારણ કે અહીંયા A2G હતું D8 સિસ્ટમની વાત કરે, બરાબર. તો અહીંયા એવું તો છે નહીં. કેમ નથી એનું કારણ કહું છું. અહીંયા D2 સિસ્ટમમાં ખાલી 2 ઇલેક્ટ્રોન છે. શું છે? 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો? નેગેટિવ. જ્યારે D8 સિસ્ટમમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન, તો અષ્ટક નહીં, પૂરેપૂરી સ્થાયી રચના કરતા 2 ઇલેક્ટ્રોન ઓછા, તો ત્યાં આગળ 2 હોલ હશે. હોલ એટલે કે છિદ્ર અથવા પ્રોઝિટ્રોન. તો પ્રોઝિટ્રોનનો ચાર્જ કયો હોય? પોઝિટિવ. પોઝિટિવમાં વિભાજન ઉલટું થાય અને નેગેટિવમાં ઉલટું થાય, એ જ રીઝન છે. તો જો અહીંયા મેં લખું છું D8 સિસ્ટમ. તો D8 સિસ્ટમની વાત કરીએ તો 8 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 8. 1 2 3 5 કક્ષક છે. 1 2 3 4 5 6 7 એન્ડ 8. 8 ઇલેક્ટ્રોન ભર્યા. તો અહીંયા 2 સ્પેસ રહી ગઈ. 2 સ્પેસ ખાલી જગ્યા એટલે કે તેને કહેવાશે અહીંયા શું હશે? હોલ. 2 હોલ હશે. છિદ્ર એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતું પ્રોઝિટ્રોન. તો પ્રોઝિટ્રોનના કારણે એ વિભાજન થાય છે. જ્યારે અહીંયા D2 સિસ્ટમની વાત કરીએ તો ખાલી 2 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5. તો 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, તો નેગેટિવ ચાર્જ. તો નેગેટિવ ચાર્જમાં વિભાજન ઉલટું થશે. તો આપણે કઈ છે D2 સિસ્ટમ? તો આ ઓર્ગલ ડાયાગ્રામ ઉલટો છે, બરાબર. તો આ જ રીઝન છે. રબ કરું છું, બરાબર. થિયરીમાં આવતું નથી, પણ મેં તમને ખબર પડે એટલા માટે એક્સપ્લેન કર્યું. તો અહીંયા જોવામાં આવે તો જુદી જુદી આપણને 3 સંક્રાંતિ એટલે કે 3 આવૃત્તિ ધરાવે, 3 જુદી જુદી આવૃત્તિ ધરાવતા સ્તર મળશે. એક આ છે μ1, બીજું આ સ્તર μ2 અને ત્રીજું μ3. તો આ સ્તર જ લખવાના છે આપણે. આ જુદી જુદી 3 સંક્રાંતિ જોવા મળે છે, બરાબર. તો આ 3 સંક્રાંતિ ના કારણે આપણને આનો જે પીક મળશે દ્રશ્યમાન વર્ણપટ, જે ખરેખરમાં 3 સંક્રાંતિના કારણે 3 ખૂંદ વાળો મળવો જોઈએ, બરાબર. પરંતુ એવું થતું નહીં. કેમ નથી થતું તે જોઈએ આગળ. તો અહીંયા μ1 છે પ્રથમ આવૃત્તિ. તો અહીંયા જોઈએ μ1. તો ક્યાંથી ક્યાં છે? ટ્રિપલેટ T1G F થી ટ્રિપલેટ કઈ છે? T2GF. જેની એનર્જી શક્તિ જે છે તે 17,000 સેન્ટીમીટર ઇન્વર્સ. કેટલી છે? મ્યુ ની વેલ્યુ છે 17,000 સેન્ટીમીટર ઇન્વર્સ. બીજી વસ્તુ, બીજી સંક્રાંતિ જે થાય છે તે, તો બીજી સંક્રાંતિ μ2 ટ્રિપલેટ T1G માંથી થાય છે. μ2. તો ટ્રિપલેટ T1G F માંથી ઇલેક્ટ્રોન જશે ટ્રિપલેટ, સમજાય છે? દેખાય છે? આપ લાઈન જુદી કરી છે. ટ્રિપલેટ T1G P માં જાય છે, જેની વેલ્યુ છે 2 ની વેલ્યુ μ1 અને μ3 આ લગભગ સમાન જોવા મળે છે. કઈ ગઈ?
આ સંક્રાંતિ μ1 μ2 એન્ડ μ3 આની વેલ્યુ બંનેની આવૃત્તિ સમાન છે. ટ્રિપલેટ T1G F થી ટ્રિપલેટ કઈ છે A2G F. આ બે ભાઈઓ છે એમની વેલ્યુ લગભગ સમાન એટલે કે 24,000 સેન્ટીમીટર ઇનવર્સ. કેટલી 24,000 સેન્ટીમીટર ઇનવર્સ જોવા મળે છે. તો આ એનો જ્યારે વેનેડિયમ પ્લસ 3 અથવા D2 સિસ્ટમ કયો D2 પ્રણાલી અથવા વેનેડિયમ પ્લસ 3 નો દ્રશ્યમાન વર્ણપટ એટલે કે દ્રશ્યમાન સ્પેક્ટ્રલ જોવામાં આવે તો શોષણ જે ગ્રાફ દોરવાનો છે તે શોષણ વિરુદ્ધ શેનો હશે જોઈ લો. તો આ એનો ગ્રાફ જે હશે તે એકદમ સિમ્પલ છે. શોષણ વિરુદ્ધ આવૃત્તિ મ્યુ સેન્ટીમીટર ઇનવર્સ, સોરી મ્યુ બાર નહીં મ્યુ, બરાબર છે. આવૃત્તિ મ્યુ નો આલેખ દોરવામાં આવશે. શેનો શોષણ એબ્સોર્પ્શન. તો આ વયમાં જે ગ્રાફ મળશે તો બે પીક મળશે, બે ખૂંદ જોવા મળશે. બે ખૂંદ એટલે કે ગ્રાફ જે હશે તે આ રીતનો હશે 1 and 2. તો આ જે વેલ્યુ છે આ જે છે ગ્રાફની જે વેલ્યુ તે આ હશે μ2 and μ3 ના કારણે. કોના કારણે μ2 μ3 ના કારણે જેની વેલ્યુ કેટલી છે 24,000 દેખાય છે. 24,000 સેન્ટીમીટર ઇનવર્સ. અને બીજો જમ્પ જે છે તે આ હશે બરાબર μ1 કેટલો 17,000 સેન્ટીમીટર ઇનવર્સ, બરાબર. તો દેખાય છે આ જમ્પ 17,000 ને 24,000 કેમ કે આ બંનેનો પીક એક જ મળશે એટલા માટે આ દ્રશ્યમાન વર્ણપટમાં બે પીક જ જોવા મળશે, બરાબર છે. એકદમ પરફેક્ટ છે. તો વેઇટ હવે પરફેક્ટ છે. તો આવૃત્તિ વિરુદ્ધ શોષણ વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ દોરવામાં આવે તો પહેલો μ2 μ3 ના કારણે એટલે કે આ 24,000 દેખાય છે તો μ2 μ3 એનો પીક એક જ સિમ્બલ મળશે એક, અને આ બીજો પીક μ1 ના કારણે. તો દ્રશ્યમાન વર્ણપટમાં ખાલી બે ખૂંદ જોવા મળશે. ફરી ડિસ્કસ કરીએ D2 સિસ્ટમ એટલે કે ઇલેક્ટ્રોન ના કારણે આ ભાઈનું વિભાજન થશે. D2 સિસ્ટમના ટર્મ સિમ્બોલ ટ્રિપલેટ F, ટ્રિપલેટ P, સિંગલેટ D, સિંગલેટ S અને સિંગલેટ G. તો આ જે ટર્મ સિમ્બોલ જે છે એમાંથી સ્પિન માન્ય સંક્રાંતિ એક જ થશે ટ્રિપલેટ F થી ટ્રિપલેટ P. બાકી બધી કેવી સ્પિન નિષેધ સંક્રાંતિ એટલે એક જ સંક્રાંતિને ધ્યાનમાં લો. તો ટ્રિપલેટ F ટર્મ સિમ્બોલનું વિભાજન થાય તો જુદી જુદી ત્રણ CFT માં વિભાજન થાય તો જુદા જુદા ત્રણ ટર્મ મળે A2G, A1, T2G અને T1G, બરાબર. તો વિભાજન કર્યું અને ટ્રિપલેટ P નું વિભાજન થાય તો ટ્રિપલેટ T1G P માં મળશે. આ F ના ટર્મ છે એટલે માટે F પાછળ લખેલું છે અને અહીં P ના ટર્મ છે એટલે P લખ્યું છે, બરાબર. તો વિભાજન થશે તો એમાં જુદા જુદા શક્તિ સ્તર એક μ1 μ2 and μ3. તો μ2 μ3 જે છે એટલે કે આવૃત્તિ આ બે આવૃત્તિ જે છે બરાબર શોષણની, તો આ બે આવૃત્તિ લગભગ 24,000 મળે છે એટલે કે એનો પીક એક જ જોવા મળશે અને આ μ1 નો પીક એક અલગ જોવા મળશે, બરાબર છે. તો આ તો D2 સિસ્ટમ D2 પ્રણાલીનો દ્રશ્યમાન વર્ણપટ અથવા વેનેડિયમ પ્લસ 3, બરાબર. આ બંનેમાં વેનેડિયમ પ્લસ 3 થશે અને અહીંયા Ti પ્લસ 2 થશે. કઈ થશે Ti પ્લસ 2. તો એ પણ સેમમાં D2 સિસ્ટમ જ થશે. તો આ D2 સિસ્ટમ D2 પ્રણાલી માટેનો ઓર્ગલ ડાયાગ્રામ અને દ્રશ્યમાન વર્ણપટ હતો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું એમાં D2 and D8 સિસ્ટમ નો ઓર્ગલ ડાયાગ્રામ જોઈશું, એ કમ્બાઈનમાં જોઈશું.
આ એક સાઈડ છે તો બીજી સાઈડ કેવું થશે, ઉલટો થશે. A2G નીચે આવી જશે, T1G ઉપર જશે. બરાબર, એ રીતનો ઓર્ગલ ડાયાગ્રામ છે. કેમ છે? એક પોઝિટ્રોનના કારણે સ્પ્લિટિંગ થાય છે અને એક આમાં ઇલેક્ટ્રોનના કારણે, D2 માં ઇલેક્ટ્રોનના કારણે, D8 માં શેના કારણે થાય? પોઝિટ્રોનના કારણે. એ ફટાફટ એક લેક્ચરમાં પતાવી દેશો, એકદમ નાનો લેક્ચર થશે. બરાબર, કેમ કે આ ઓલરેડી તમને આઈડિયા આવી ગયો છે કે વસ્તુ શું છે. બરાબર છે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઓર્ગલ ડાયાગ્રામ D2 એન્ડ D8 સિસ્ટમના કમ્બાઇન ઓર્ગલ ડાયાગ્રામ સાથે.